જય માતાજી. મિત્રો, નાનપણમાં અમારે થરપારકરમાં અને અહીંયા પણ એક વાર્તા સાંભળતા, તરદાન ને મહાપુન. તમે સાંભળીએ છીએ ઘણી વાર. કાલે એનો એક સાક્ષાત અનુભવ કર્યો. પછી મેં એને નામ એવું આપ્યું કે તરતદાન અને તરત ફળ. હવે આપ વિચાર કરતા હશો, આ કોઈ મોટી વાત નથી, કોઈ મોટો પુણ્ય નથી, પણ ગઈકાલનો મારો અનુભવ. મિત્રો, ગઈકાલે મારે ભુજ દવાખાને જવાનું થયું. આંખની પીડા કરી અને આંખના સર્જન કરીને જાય, હું તેડી જાઉં, ક્યારેક કોઈ બીજો હથવારો હોય એમના હાથે જાય. કાલે હું પણ ભેગો ગયેલો. એ જ આંખના સર્જન કને ગયા. આંખના સર્જને બધી તકલીફ જોઈ અને એણે એક બીજા ડૉક્ટર પાસે રિફર કર્યા. ડૉક્ટર ધવનીત દવે, ભુજના નામાંકિત ડૉક્ટર છે. એ સાયકિયાટ્રિસ્ટ કે એવો કંઈક એની ડિગ્રી હશે, જેને માનસિક રોગ હોય, કોઈ મગજ છટકી ગયો હોય, લકવો હોય, લગભગ એના એ સ્પેશિયાલિસ્ટ હશે. હું તેડીને ગયો ને મને ત્યાં પહોંચતા 12 વાગી ગયા. કારણ કે અહીંથી ગયા ભુજ, એમાં ટાઈમ લાગે. ભુજ ગયા પછી આંખના ડૉક્ટર પાસે નંબર આવ્યો, એને ટાઈમ લાગે. એ ડૉક્ટરે મોકલ્યા, એને રિક્ષામાં પહોંચતા ટાઈમ લાગે. ત્યાં નંબર નોંધાયો. એટલે નંબર નોંધનાર જે કમ્પાઉન્ડર હતો, એણે રિસેપ્શનિસ્ટ, એણે કીધું કે કાકા, આપનો નંબર સાંજે આવશે. હવે શું ભાઈ થાય, સાંજે તો સાંજે. જો સાંજે નંબર આવે તો રાત રોકાવાનું થાય. રાત રોકાવા માટે આમ તો જગ્યાઓ ખરી, સગા સંબંધી છે, અમારી સમાજવાડી છે, પણ આપણે જે તૈયારીથી ગયેલા કે સાંજે ઘરે આવતા રહીશું, એ તૈયારી પ્રમાણે આપણું જે રૂટીન, આપણે જે સેટલમેન્ટ કરેલો એ પ્રમાણે ઘરે પહોંચાય નહીં, ત્યાં રોકાવવું પડે તો થોડો ખર્ચ પણ વધારે થાય. ખેર, હવે રાત પડે તો પડે, રોકાય છૂટકો. ડૉક્ટરની હોસ્પિટલમાં બોર્ડ મારેલો કે અહીંયા કેશ કઢાવવાના 800 રૂપિયા પહેલાં જમા કરાવવા પડે, એની ફાઇલ બને, અને કોઈની પણ લાગવગ ચાલે નહીં, કોઈ ભલામણ ચાલે નહીં, વચ્ચેથી નંબર તમારો આગળ થાય જ નહીં. જે નંબરે છો એ જ નંબરે. હવે બેઠા, બીજું શું થાય? પંખા ખરા, પણ ગરમી બહુ જબરદસ્ત. હવે મિત્રો, ભૂખ તો લાગે. એટલે મને એમ કે થોડો જમી આવું, નાસ્તો પાણી, હોટલ બોટલ જોઉં. હવે આપણે તો આપણી સગવડ પ્રમાણે એવી ગણતરીએ ગયેલા કે 100 રૂપિયામાં જમવાનું મળે તો એ પ્રમાણે જમવો, 100 રૂપિયાનો જ, અથવા નાસ્તો કરવો. હું બહાર નીકળ્યો, એ હોસ્પિટલની સામે જ ઝાડ વાવેલા છે, બાજુમાં હરિદર્શન બિલ્ડિંગ છે. એટલે હોસ્પિટલને બિલકુલ ઉત્તરાતી બાજુ એક કંતાનનો છાપરો, એમાં એક 40 વર્ષની બેન અને એક નાની દીકરી, બે જ. અને એ હોટલ ઉપર બોર્ડ મારેલો, મા કા ઢાબા. હતા તો ગુજરાતી જ, પણ બોર્ડ હિન્દીમાં મારેલું, મા કા ઢાબા. હવે મારાથી આગળ જે હોસ્પિટલમાં હું નંબર લખાવીને બેઠો,
એ જ હોસ્પિટલના એક ભાઈ, એમાં મારી જેમ જ આવેલા દવાખાને, મુસ્લિમ જાતિએ, એમને પણ જમવાની ઈચ્છા. એટલે અમે બંને જણ એ માં કા ઢાબા, એમાં 4 ખુરશી, એક પ્લાસ્ટિકનો ટેબલ, નાની એવી તપેલીમાં એક જ શાક. મિત્રો, અડધો કિલોથી વધારે શાક નહીં હોય. આડો પડદો બાંધેલો, એ માં રોટલી બનાવે અને દીકરી કોઈ ગ્રાહક આવે તેને પીરસે. એટલે મુસ્લિમ ભાઈ મારાથી પહેલાં બેઠા, એમને થાળી પીરસી. હવે થાળીના ભાવ 80 રૂપિયા. 80 રૂપિયામાં 5 રોટલી, એક શાક અને એક છાશનો ગ્લાસ. હવે મુસ્લિમ ભાઈ મારી ઉંમરના જ, પણ એમણે થાળી જોઈને કીધું કે આ લઈ જાઓ, મને નહીં સુટેબલ થાય. એ દીકરીનો મોઢો ઉતરી ગયો, કારણ કે કોઈ બીજો ગ્રાહક નહીં ભાઈ. અને આપ સમજો છો કે આવડી સામગ્રીમાં કેટલાક ગ્રાહક આવતા હશે. એ પીરસેલી થાળી મેં માંગી લીધી, બેટા મને આપી દે. છોકરી રાજી થઈ, એ દીકરીએ મને થાળી આપી. મિત્રો, 5 રોટલી, થોડુંક શાક, ડુંગળીનો કચુંબર અને એક છાશનો ગ્લાસ. મેં ખાતા ખાતા પૂછ્યું, બેટા કેટલા પૈસા આના? એટલે મને કહ્યું, બાપા 80 રૂપિયા. હવે 100 રૂપિયાનો બજેટ બનાવીને લાવેલો. જમી અને એને મેં બીજો કાંઈ પૂછ્યો નહીં કે તમારા પરિવારમાં બીજા કોઈ કમાનાર નથી કે હા, કે કાંઈ પૂછવાનું જ નહીં. મેં એને 100ની નોટ આપી. નાનકડી દીકરી, માથા પર હાથ રાખીને મેં કીધું, બેટા હું તને આશીર્વાદ દઉં છું, અને આ 100 રૂપિયા છે ને, એમાં 80 તારા જમવાના થાય અને 20 રૂપિયા છૂટા ના હોય તો પછી લઈ જઈશ. મેં એને એમ ન કીધું કે હું તને 20 વધારે આપું છું, આ 20 રૂપિયા પછી સાંજે લઈ જઈશ. અને મને પણ બહુ સંતોષનો ઓડકાર આવ્યો, કારણ કે મારો ખોરાક તો વધારે, 5 રોટલીમાં શું થાય ભાઈ. પણ આ કાલનો અનુભવ કહું છું તમને, કે તરત દાન ને તરત ફળ. હું હોસ્પિટલમાં ગયો, હવે વાટ જોઈને બેઠા, સાંજ ક્યારે પડે, આ બધું ઘરે આવવાનું કેન્સલ થઈ જાય, વાહન નીકળી જાય. અમે જે વાહનમાં ગયા હતા એ વાહન તો બીજાનું જ હતું, એ પાછા નીકળી જાય, અને આપણે કેમ કહેવાય કે તમે રોકાઈ જાઓ. હવે મિત્રો, એ દીકરીના આશીર્વાદ કે જે બન્યો હોય તે, જે ડૉક્ટરે એમને રિફર કર્યા હતા, અહીંયા મોકલ્યા હતા, એમણે એમ કહેલું કે આ ધવનિક દવે સાહેબ પાસે જઈ એમને તમારી તબિયત બતાવી, એમનો રિપોર્ટ લઈ અને મારી પાસે પાછું આવવાનું છે. હવે ડૉક્ટરને ક્યાંક ઓપરેશનમાં જવાનું થયું, પણ ડૉક્ટરે વિચાર કર્યો કે હું ઓપરેશનમાં જઈશ અને મારી પાસે જે દર્દી આવેલા છે બહુ દૂરથી, એમને તો મેં ધવનિક દવે પાસે મોકલ્યા છે, એ આવશે ત્યારે હું હોસ્પિટલે નહીં હું. એટલે એ ડૉક્ટરે ધવનિક દવેને ફોન કરીને કહ્યું કે આ નામના એક પેશન્ટ છે તમારે ત્યાં, એમને સાહેબ જરાક પ્રાયોરિટીમાં જલ્દી લઈ લો ને મારે ઓપરેશનમાં જવાનું છે. મિત્રો, 2 મિનિટમાં અમારું નામ બોલાણું તો ઠીક, પણ દવે સાહેબે છેલ્લા 5 વર્ષથી અમને એ બીમારી મળતી જ નથી. એ દવે સાહેબ નિદાન કરીને કહ્યું કે હવે હું જે કહું એ તમારે હા નથી કરવાનું, જો સાચું હોય તો જ હા કહેજો. અને સાહેબે બહુ સમય લઈ અને કહ્યું કે આ થાય છે, આમ થાય છે, ફલાણું થાય છે. એ 5 પ્રશ્ન પૂછ્યા અને 5એના જવાબ અમે જે થતા હતા એ જ આપ્યા. એની દવા આપી અને મને એવો વિશ્વાસ છે કે એ દવાથી જે પ્રોબ્લેમ હતો, જે દર્દ મળતું નહોતું, કારણ કે દર્દ આંખોનો કરીને બેઠા હતા, એ દર્દ બીજો જ નીકળ્યો. અને સંતોષથી સાંજે ઘરે પહોંચી આવ્યા, રાતે ધરાઈને ઊંઘાણા. આજ સવારમાં મેં વિચાર કર્યો કે ઓલા 20 રૂપિયાનું એ દીકરીવાળું થાળીવાળું પુણ્ય તો નહીં હોય. મિત્રો, ગેરંટીથી કહું છું કે એ દીકરીનો જ્યારે એ મુસ્લિમ ભાઈએ થાળી પાછી આપી ત્યારે એને ચહેરાનો જે ભાવ હતો ને એ પણ હું સમજી શક્યો. અને એ જ થાળી પાછી મેં જ્યારે માંગી લીધી ત્યારે એને ચહેરાનો ભાવ
એ હું સમજી શક્યો. મિત્રો, દુઃખીએ કરી વાત સુખીએ સુણી નહીં. કારણ કે જે માણસ આવું બધું વીતી હોય ને જેના ઉપર, એ સામેવાળાને જલ્દી ઓળખી જાય. તો મિત્રો, તમે તો બહુ પુણ્યશાળી હશો જ. આજુબાજુ જેવો જેનો ગજો, કોઈ લાખોના પુણ્ય કરે, કોઈ 5-10ના કરતો હોય. આપને આવા કોઈ અનુભવ થયા હોય તો કોમેન્ટ કરજો, આપણી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પુણ્યમાં પગલું જરૂર ભરતા રહેજો. એ ક્યારેક આડું આવે. મિત્રો, કાલનો મારો અનુભવ એ પછી મને એટલો બધો આનંદ થયો છે કે ખરેખર કરેલો અફળ જતો નથી, કરેલો ઉગે જ છે. એ કાલનો પ્રત્યક્ષ દાખલો છે. તો ફરીને બીજી કોઈ વાતમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, જય હો, સૌની વિજય હો, જય હો.